વેલકમ બેક. બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પરીક્ષાર્થીઓને ટ્રાફિક સમસ્યા ન નડે તે માટે ડીઈઓ દ્વારા સુરતમાં આદેશ અપાયા. 203 કેન્દ્રની આસપાસ ટ્રાફિક જામની શક્યતાઓ છે. એટલે મેટ્રોની કામગીરીના કારણે કેટલાક કેન્દ્ર પર ટ્રાફિક થવાની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને વહેલા નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે સુરતમાં મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે તેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. સુરત શહેરની અંદર દિન પ્રતિદિન ટ્રાફિકની જે સમસ્યા છે સતત જે સામે આવી રહી છે અને તે સમયે જે બોર્ડની એક્ઝામ આવી રહી છે તે દરમિયાન વિદ્યાર્થીઓની અંદર ટ્રાફિકની અંદર ફસાય નહીં તે માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાસ કરીને જે ટ્રાફિકવાળા જે કેન્દ્રો છે તેને અલગ જે તારવ્યા છે અને તમામ જે આચાર્યો છે તેમને સૂચના આપવામાં આવી છે. તો આપણી સાથે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમની સાથે વાત કરીશું, કારણ કે સુરતની અંદર પ્રથમ વખત આ રીતની જે સમસ્યા છે તે સર્જાઈ છે. સાહેબ, આપના તરફથી આખું માર્ગદર્શન આપ્યું છે અને 200થી વધુ જે કેન્દ્રો છે તે ટ્રાફિક સમસ્યાવાળા કહેવાય. સુરતની અંદર હાલ મેટ્રોની કામગીરી શરૂ છે અને તારીખ 26થી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ સુરતમાં પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે થઈ અને શાળાની અંદર આવતા આઈડેન્ટિફિકેશન નક્કી કરવામાં આવ્યા છે કે જેથી કરીને જે જગ્યાએ ટ્રાફિક થાય છે એ ટ્રાફિક માટેના પોઈન્ટ નક્કી કરી અને દરેક શાળાના આચાર્યોને જાણ કરવામાં આવી છે કે જેથી કરીને જે જગ્યાએ ટ્રાફિક થાય છે તો બાળકને ઘરેથી શાળાએ પહોંચવામાં તકલીફ ન પડે તો તેની તકેદારી રાખી અને ધ્યાન રાખી અને સમયસર પહોંચી શકે તે માટે તમામ વિદ્યાર્થીઓને અવગત કરવા માટે આચાર્યોને જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજી એક બાબત પણ છે કે દરેક શાળાના 561 શાળાની અંદર પરીક્ષા લેવાશે. તો 561 શાળાના QR કોડ સ્કેન કરીને આપવામાં આવ્યા છે. એટલે સ્કેન કરી અને પોતાના ઘરથી શાળાનું અંતર કેટલું છે તે જોઈ શકશે જેથી કરીને વિદ્યાર્થી પરીક્ષામાં સમયસર પહોંચી શકે. આ માટેની સૂચનાઓ આપવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે કોઈપણ પ્રકારના ગંભીર વાતાવરણ સિવાય શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે. ધારો કે ઘણીવાર વિદ્યાર્થી મોડો પહોંચે તો ગભરાટની અંદર પરીક્ષામાં એ પોતાનું પરફોર્મન્સ આપી શકતો નથી. એ ન થાય એના માટે થઈ મારી ટીમ દ્વારા ખૂબ જ તકેદારી રાખવામાં આવી છે અને આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે. સાહેબ, કેટલા કેન્દ્રો છે અને સૌથી વધુ સમસ્યા કયા વિસ્તારની અંદર જોવા મળી છે? તમે જે તારણ કાઢ્યું છે, કારણ કે ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી વિકસતી જઈ રહી છે. માનનીય કલેક્ટર સાહેબ, સીપી સર, એસપી સાહેબ બધાની સાથે મિટિંગ થઈ છે. આ ઉપરાંત માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે નવા છે એમની સાથે પણ કલેક્ટર સાહેબને ચર્ચા થઈ છે. કોઈપણ વિદ્યાર્થીને તકલીફ ન પડે તે માટેની તકેદારી રાખો. જ્યાં મેટ્રોનું કામ શરૂ છે તે જગ્યાએ જે જગ્યાએ તકલીફ પડે છે તે જગ્યાએ બાળકોને તકલીફ ન પડે તે માટેની તકેદારીઓ રાખવામાં આવી રહી છે. સાહેબ, જે બીજી કોઈ સ્ટેન્ડ બાય ટીમ રખાશે, કારણ કે અલગ અલગ કેન્દ્રો ઉપર કદાચ વિદ્યાર્થી ટ્રાફિકમાં મોડો થાય તો તેને અંદર લઈ શકાય અથવા તો કોઈ સમસ્યા ન સર્જાય? તમામ આચાર્યોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત એમ કહીએ ગત વર્ષે પણ પહેલા દિવસે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ જે વિદ્યાર્થીઓ ખોટી જગ્યાએ પહોંચ્યા અથવા તો અમારી શાળાના આચાર્યોને પણ એટલી સૂચના આપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ધારો કે કોઈ બીજા શાળા પર પહોંચી જાય છે તો એ વિદ્યાર્થીને સમયસર બીજી જેની મૂળ શાળા છે જ્યાં પરીક્ષા આપવાની છે ત્યાં પહોંચી શકે તે માટેની વ્યવસ્થા કરવા માટે પણ તેના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ગત વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓને સમયસર પોતાના સેન્ટર ઉપર પહોંચાડેલા છે. જે રીતે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે તે પ્રમાણે સુરત શહેરની વાત કરીએ, સુરત શહેર અને જિલ્લાની અંદર 500થી વધુ જે બિલ્ડિંગો છે તેની અંદર 200થી વધુ જે કેન્દ્રો છે તે ટ્રાફિક સમસ્યાને કંઈક સીધી અસર થતી હોવાના કારણે તમામ જે આચાર્યો છે તેમને સૂચના આપવામાં આવી છે અને આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે આ જે 200થી વધુ જે કેન્દ્રો છે તે વિદ્યાર્થીઓ થોડા ઘરેથી જલ્દી નીકળે, કારણ કે ટ્રાફિકની સમસ્યાને હલ કરી નહીં શકાય, પણ તમે જો જલ્દી નીકળશો તો સમયસર જે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી શકાશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.